ભરૂચ નગરમાં વિકાસના કાર્યનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગર સેવા સદનને 7 વાહનો આપવામાં આવ્યા છે. ભરૂચમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇનની ફેઝ 1ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, તો ફેઝ 2માં કામગીરી ચાલી રહી છે. ત્યારે અંડરગ્રાઉન્ડ ગટર લાઇન દરમિયાન ગટર ઉભરાવા અને ચોકઅપ થવા સહિતના બનાવો બને ત્યારે સાફ-સફાઈ અર્થ માનવ સહિત જેટિંગ મશીન સહિતના મશીનો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. ₹3 કરોડની વધુનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ 8 વાહનનો લોકાર્પણ સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ ધર્મેશ હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના સ્થાનિકો, નગરસેવકો, કર્મચારીઓ અને આમંત્રિત ઉપસ્થિત રહ્યા હતા. અંડરગ્રાઉન્ડ ગટર લાઇન ફેઝ 1 અને 2ના કામગીરી પૂર્ણ થતાં શહેરના 35,000 પરિવારોને આનો લાભ મળશે. આજે ભરૂચ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સંપૂર્ણ મદદથી 7 જેટલા અત્યંત આધુનિક વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભરૂચનો જે અત્યંત ડ્રીમ પ્રોજેક્ટ એટલે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનો, જેનો ફેઝ 1 પૂરો થયો છે, ફેઝ 2 ચાલી રહ્યો છે. સમગ્ર ભરૂચ શહેરના તમામ વોર્ડના તમામ વિસ્તારોને આવરી લેવાનું આ પ્રોજેક્ટમાં આયોજન છે. 35,000 ભરૂચ શહેરમાં રહેતા પરિવારોને આ ડ્રેનેજ કનેક્શનથી જોડવાનું ભરૂચ નગરપાલિકાનું આયોજન છે. આ આયોજન પૂરું થયા પછી એને કાયમી સરળતાથી ચલાવવા માટે અત્યંત આધુનિક મશીનોની જરૂર હતી, જે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે 3 કરોડથી પણ વધારે કિંમતના 7 વાહનો ભરૂચ નગરપાલિકાને આપ્યા છે, જેના કારણે આવનારા દિવસોમાં ભરૂચ શહેરના નાગરિક ભાઈઓ બહેનોની સુખાકારીમાં વધારો થશે. હવે પછી જ્યારે પણ આ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજમાં ચોકઅપ થવાના અથવા ઉભરાવાના કોઈ પણ બનાવો બનશે તો ભરૂચ નગરપાલિકા જ પોતાની ટીમ તૈયાર કરવા જઈ રહી છે અને ટ્રેનિંગ પણ આપશે, અને આવા ટ્રેન થયેલા વ્યક્તિઓ દ્વારા આ ડ્રેનેજના ચોકઅપના કે ઉભરાવાના કોઈ પણ બનાવનું તરત તાત્કાલિક નિરાકરણ લાવીને લોકોને કોઈ પણ તકલીફ ન પડે એ દિશામાં નગરપાલિકા અગ્રેસર છે. હું ભરૂચ શહેરના નાગરિક ભાઈઓ બહેનો વતી રાજ્યના મુખ્યમંત્રીનો આ સુવિધા ભરૂચ શહેરને આપવા માટે હૃદયથી આભાર વ્યક્ત કરું છું.